સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી। કિરંતન ગ્રંથ પકડ નંબર 122 આપણે આવ્યા છે। પકડ નંબર 122। ब्रह्म सृष्टि बीच धाम के ए देखे खेल सपन मोहे श्यामा जिए यो कहा जो आए धाम से आपन। ब्रह्म सृष्टि बीच धाम के ए देखे खेल सपन। કોણ બતાવી રહ્યું છે આ? તો શ્યામા મહારાણીજી અહીંયા આવીને મોહે શ્યામાજીએ યો કહ્યા, મોહે શ્યામાજીએ યો કહ્યા કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર બેસીને આ ખેલ, સપનાનો ખેલ જોઈ રહી છે। મોહે, મોહે એટલે કોને કહ્યું? ઇન્દ્રાવતીજીને કહ્યું એમ કે છે। એવું મને શ્યામાજીએ આવીને બતાવ્યું કે અહીંયા આવીને આ બ્રહ્મ સૃષ્ટિ, જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામની અંદર બેસીને આ ખેલ જોઈ રહી છે, માયાનો ખેલ જોઈ રહી છે। અને પાછું કહ્યું કે આપણે બધા પરમધામથી આવેલા છે એમ કે છે। જો આએ ધામ સે આપન, જો આએ ધામ સે આપન। અહીંયા આગળ આપણે પરમધામથી આવ્યા પણ છે અને આવ્યા પણ નથી, એ કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે। આપણે પરમધામની અંદર બેસીને આ ખેલ જોઈ રહ્યા છે, એક પલ પણ નથી થઈ, એટલો સમય પણ નથી થયો, અને અહીંયા આવ્યા પણ છે। એ આપણે સમજાવ્યું હતું કે સરસ ઉદાહરણ આપીને કે રાત્રે આપણે સુઈ ગયા હોઈએ અને સપનું આવ્યું, સપનાની અંદર આપણે કોઈ પણ જગ્યાએ લીલા કરતા હોઈએ, રાજકુમાર બની ગયા હોઈએ, પોતાનું રાજ્ય હોય, આ લીલા કરતા હોય, પણ એ લીલા તમે કરી રહ્યા છો ત્યાં અંદર, પણ વાસ્તવમાં તમે ક્યાં છો? તો બેડ પર સુઈ રહ્યા છો, એટલે તમે કહે ગયા નથી। અને જ્યારે જાગશો તો એ સપનાની બધી વાતો કરીશું કે આજે તો મને આવું સપનું આવ્યું, આવું સપનું આવ્યું। એ જ રીતે જ્યારે પરમધામની અંદર આપણે જાગૃત થઈશું ત્યારે આ બધી જ વાતો ત્યાં કરીશું। એટલે કે છે જો આए धाम से आपन, जो आए धाम से आपन। ते हम दो बंदे श्यामा जी के एक नस्ली और नजरी, जगड़ दो जुदे हुए देने खबर पैगंबरी। કે ઇન્દ્રાવતીજી મહેરાજ ઠાકુર બતાવી રહ્યા છે એમ કે બે પુત્ર બતાવ્યા છે, એક નસ્લી પુત્ર અને એક નજરી પુત્ર। તો આ નસ્લી પુત્ર અને નજરી પુત્ર છે શું? જે નસ્લી પુત્ર છે એ પોતાના બ્લડથી બનેલો હોય છે, એને નસલ આપણે નહીં કહેતા કે આ ભાઈ આ નાની નસલ સારી છે, લોહીના ગુણ છે આના, આપણે જે કહીએ છીએ કે પોતાનો પુત્ર છે એને નસ્લી પુત્ર કહે। અને નજરી પુત્ર તો માનેલો પુત્ર હોય, આપણે દત્તક લીધો હોય અથવા માનેલો હોય કે ભાઈ તમારો આથી છોકરો છે એ રીતે, અથવા દત્તક લીધેલો હોય, જે રીતે તમારે સમજવું હોય રીતે સમજાવો। તો આ બંને પુત્રની અંદર એક બિહારીજી અને એક મહેરાજ ઠાકુર। નસ્લી પુત્ર છે બિહારીજી, જો રતનભાઈની આતમ હતી, અને નજરી પુત્ર છે એ મહેરાજ ઠાકુર, ઇન્દ્રાવતીજીની આતમ હતી। અને આ બંને પેગંબરી શું કે છે? थे हम दो बंदे श्यामा जी के, थे हम दो बंदे श्यामा जी के। તો એ પ્રશ્ન એ થાય કે આ બંને જે બતાવ્યા સામાજીના કેમ બતાવ્યા? દો પુત્ર સામાજીના કેમ થયા? ધણી દેવચંદ્રજીના છે,
તો શામાજીના કેમ કયા? તો અંદર ધણી દેવચંદ્રજી અંદર કઈ આત્મ છે? શામાજીની આત્મ છે. અને બિહારીજી અને મહારાજ ઠાકુરની અંદર કઈ આત્મ છે? રતનભાઈ અને ઇન્દ્રાવતીજીની આત્મ છે. રતનભાઈ અને ઇન્દ્રાવતીજીની આત્મ છે. તો એ છે કોણ? બ્રહ્મ સૃષ્ટિ છે. એ બંને બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે બધા કોણ છે? શામાજીના અંગો છે. એટલે કહ્યું કે દો हम दो बंदे श्यामा जी के, एक नस्ली और एक नजरी. जगड़ दो जुदे हुए, जगड़ दो जुदे हुए, देने खबर पैगंबरी. બંને ઝઘડીને જુદા થઈ ગયા એમ કે છે. આપસમાં ઝઘડ્યા અને જુદા થઈ ગયા. હવે ઝઘડો શું છે શું નથી એ સમજવું હોય તો બીતક સાંભળજો એટલે સમજાશે કે કેમ જુદા થવું પડ્યું. જુદા થવા પાછળનું કારણ શું હતું? જુદા થવા પાછળનું કારણ શું હતું એ સમજાશે. અને શા માટે જુદા થયા? કે દુનિયાની અંદર પાર બ્રહ્મની વાણીનો સંદેશ આપવા માટે, આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મની જે વાણી છે એનો સંદેશ આપવા માટે જુદા થયા. ઉદ્દેશ્ય આ હતો. બંનેનો ઉદ્દેશ્ય આ હતો. એક હિન્દુ ધર્મ રીતિથી ચાલી રહ્યા હતા. ગુરુજી બની એ હિન્દુ ધર્મ રીતિ એટલે બધા વર્ષોથી જે ચાલી આવતું હતું આ બ્રહ્માંડની અંદર એ રીતથી કરી રહ્યા હતા. અને બીજે ઠેર ઠેર જઈને જાગણી કરી રહ્યા હતા. તબ કેતિક ગીરો ઉધર ભઈ और केतिक मेरे साथ. બંને વેચી ગયા. સુંદર સાથ બંને ગીરોની અંદર વેચી ગયા. કોઈ સુંદર સાથ બિહારી સાથે રહ્યા ને કોઈ સુંદર સાથ ઇન્દ્રાવતી કે છે મારી પાસે આવ્યા. એટલે કે છે તબ કેતિક ગીરો ઉધર ભઈ और केतिक मेरे हाथ साथ दई जाहिर मकसद नसलिए दूजी बातुन मेरे हाथ. એક જાહેરી અને એક બાતોની. એક જાહેરી અને બિહારી જેને શું કહ્યું? એમને જાહેરી ગાદી મળી. એમને જાહેરી ગાદી મળી. બંને ગીરો વેચી ગઈ. થોડાક બિહારી સાથે રહ્યા સુંદર સાથે, થોડા મારી સાથે આવ્યા. પણ જે બિહારી સાથે રહે દઈ જાહેર મસનદ નસલીએ. જાહેરી ગાદી જે ચાકલા મંદિરની જે છે એ બિહારીજીને મળી. અને જે બાતોની છે, જે બાતોની ગાદી છે એ મને મળી. છઠ્ઠા દિવસની લીલાની આ પણ એ લીલાની અંદર આ પણ છે. એવું ના માનશો કે આની પણ નથી. જાહેરી ગાદી અને બાતોની ગાદી. दूजी बातुन मेरे साथ, दूजी बातुन मेरे हाथ. उतरी किताबे हम पे गिरो नस्ली न माने सोई. किताब उतरी પણ આ જે કિતાબો ઉતરી એ કિતાબો નસ્લી જે છે, જે જાહેરી ગાદી વાળા છે એ માનતા નથી એમ કે છે. એટલે કે છે ગીરો નસ્લી ને માને સોઈ. બે ગીરોમાં વેચાઈ ગયા છે અને જે જાહેરી ગાદી પર જે બેઠેલા છે એ આ કિતાબો ઉતરી છે એમાં માનતા નથી. બે ધર્મ જુદા પડે એની પાછળનું કારણ બતાવી રહ્યા છે આપણે. પ્રણામી ધર્મની અંદર બે જુદા ભાગ કેમ પડ્યા એ બતાવી રહ્યા છે બિહારીજી અને મહારાજ ઠાકુર. એ બતાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પણ આનું રિપીટેશન આ પણ થયું છે. એવું નથી, ના માનશો કે નથી થયું. અને બે ભાગની અંદર વેચાઈ ગયા.
એક કૃષ્ણ પ્રણામી અને એક નિજાનંદી. એક કૃષ્ણ પ્રણામી અને એક નિજાનંદી. આ રીતે જ વહેંચે ગયા છે. વહેંચવા પાછળનું વહેંચે ગયા જુદા પડે એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે તમે જે વાણી કે છે એ પ્રમાણે ચાલો. બસ બીજું કોઈ રીઝન નથી. વાણી કે છે એ પ્રમાણે ચાલો. સ્વામીજીએ જે બતાવેલો માર્ગ છે એ પ્રમાણે ચાલો. ન ચાલે એટલે જુદા પડી ગયા. તેઓ આગળ જે વાણી ઉતરી એ બિહારીજી માનતા નથી. બિહારીજી ના માને તો એમના ગ્રુપના સભ્યો પણ નથી માનતા કે છે. જે જૂથ પડ્યું જુદું એ પણ નથી માનતા. એટલે કે જે ગીરો નસલી ન માને સોઈ. હવે નસલી અને નજરી યાદ રાખજો. એટલે કે છે ગીરો કઈ ગીરો નથી માનતી કે નસલી જે બિહારી જે બાજુના જે સુંદર સાત છે એ નથી માનતા. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પણ થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું નહીં. જાતે સમજો. જે કૃષ્ણ પ્રણામની અંદર માનતા હશે એ પ્રાણનાથ છે, નિજાનંદ છે, એમને નહીં માનતા કે ભાઈ આ તો નિજાનંદી છે, એમનું ન લેવાય. જ્યાં સુધી અજ્ઞાનતા હતી, જ્યાં સુધી આપણાની અંદર અજ્ઞાનતા હતી, ન સમજ હતી, ત્યાં સુધી આપણે આ બધું જ કરતા હતા. હવે સમજ પડ્યા પછી એ નિજાનંદી હોય કે કૃષ્ણ પ્રણામી હોય, આપણે આની અંદર પડવાની જરૂર નથી. અહીંયા તો એક જ વાત છે કે મારા ધનીની જો વાત થતી હોય, જો મને આનંદ મળતો હોય ત્યાં હું જાઉં, મારા ધનીની વાત સાંભળવાનું છું. બસ આ બધું બીજું બધું છોડી દો કે આ કૃષ્ણ પ્રણામી છે ને આ છે ઉજરગી છે, આની અંદર નથી પડવાની જરૂર. આપણે ફક્ત આપણે તો એક જ મારા ધનીની વાત છે ને, બસ મારા ધામની વાત છે ને, મારા સુંદર સાથ સાથે છે. ત્યાં પણ સુંદર સાથ છે, અહીંયા પણ સુંદર સાથ છે. એટલે આની અંદર આપણે નથી પડવું. ઉતરી કિતાબે હમ પે ગીરો નસ્લી ન માને સોઈ. ગીરો નસ્લી ન માને, બિહારીજી બાજુના જે સુંદર સાથ હતા એ ન માને. પણ હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે જે સુંદર સાથ છે એ બંને ગીરોના છે. નસ્લી ને નજરી ગાદીપતિને પણ માન્ય છે અને જે નથી માનતા એમને પણ માન્ય છે. ગાદીમાં નથી માનતા એમને પણ માન્ય છે. જો ગાદીની વ્યવસ્થા હોત તો પન્નાજીની અંદર સ્વામીજીએ બેસાડી દીધા હોત. સ્વામીજીએ પન્નાજીની અંદર કોઈને બેસાડી દીધા હોત. ઘણા બધા સમરજ હતા, મુકુંદાસ હતા, બિહાર લાલદાસ હતા, છત્રસાલ હતા, ન બેસાડ્યા હોત. ગાદી કેમ ખાલી રાખી? એમને બધી સમજ હશે ને. સ્વામીજીને બધી ખબર કે પાછળ આ બધું થવાનું જ છે અને એમને વીતેલી છે બધી આ. એટલે ગાદી પ્રથા કાઢી નાખી. પણ આની અંદર આપણે નથી પડવું. આપણે તો ફક્ત આપણું લક્ષ્ય શું છે કે ધામ અને ધની. જ્યાં ક્યાંથી મળે અને લો. तब आया पैगंबर हम पे अब कहा मोहम्मद का होया. કે ત્યારે કે તબ આયા पैगंबर हम पे, કે મલકી સ્વરૂપ મોહમ્મદી શામા મહારાણજી મારી અંદર આવીને બિરાજમાન થઈ ગયા કે છે. અહીંયા ફક્ત શા માટે અહીંયા શું લખ્યું છે કે તબ આયા पैगंबर हम पे अब કયા મોહમ્મદ કા હોય. કારણ કે હજુ મેરતામાં નથી ગયા એટલા માટે શામાજી અને રાજજી મહારાજ આવેલા બિરાજમાન થઈ ગયા છે. અક્ષરબ્રહ્મ ક્યારે આવશે? મેરતાની અંદર આવશે. શૂન્ય ભીમ મુકુંદ મેં પાતી પડી મોહમ્મદ કી, ત્યારે આવશે. એટલે કે છે તબ આયા पैगंबर हम पे अब कहा मोहम्मद का कोई. कहा
મોહમ્મદ કા હોય. કયા મોહમ્મદ કા હોય મીન્સ કે રસૂલ મોહમ્મદે જે કહ્યું હતું, રસૂલ મોહમ્મદે જે કહ્યું હતું કુરાનની અંદર, એ બધું થઈ રહ્યું છે એમ કે છે. એટલે ચોથા ચરણમાં શું કે છે કે અબ કહ્યા મોહમ્મદ કા હોય. કુરાનની અંદર ગઈકાલે આપણે જોયું, કુરાનની અંદર ગઈકાલે આપણે જોયું કે નસલી પુત્ર અને નજરી પુત્ર ગીરો એક બુઝુર્ગી કહ્યો કે ચોપાઈ નંબર 121 પકડની ચોપાઈ નંબર 7 નંબરની ચોપાઈ જો. 6, 7 ને 8 નંબરની ચોપાઈની અંદર એ બતાવે છે. અને 9 નંબરની ચોપાઈની અંદર એ ગીરો છે, 3 से राह जुदी भई, गिरो 2 हुई जगड़, एक उलझे दिन जहूद के, उतरी किताबे तुझी पर. બે નજરી અને નસરી પુત્ર બંને જુદા થઈ ગયા. એ જે મોહમ્મદ સાહેબે કુરાનની અંદર જે બતાવ્યું હતું, એ કે વાત અહીંયા આગળ આવે સાચી થવા પડી. એમ કે જે કહ્યું હતું, જે આગાહી કરી હતી, એ બધું સાચું થવા પડે. એટલે કે છે અબ આયા પેગંબર હમ પે, અબ આયા પેગંબર અમારા મહારાજજી મારી અંદર આવી ગયા એમ કે છે. તો શું કે છે અબ કયા મોહમ્મદ કા હોય, અબ કયા મોહમ્મદ કા. કુરાનની અંદર જે મોહમ્મદ સાહેબે જે કહ્યું હતું, એ બધું જ હવે થવા મળ્યું. सो हकीकत सब कुरान में कई ठोरो लिखी साख, जो गवाही लिखी आप साहेबे, कहूं केती हजारों लाख. કે હવે જે આ હકીકત છે એમ કે છે, સો હકીકત સબ કુરાન में, કે આ બધું જે બની રહ્યું છે આ બધું જ કુરાનની અંદર લખેલું છે. તમે જુદી જુદી જગ્યાએ તમે જુઓ કે આ બધી જ ગવાહીઓ છે. કેમ કઈ ઠોરો લીખી સાખ, કઈ ઠોરો લીખી સાખ, જુદી જુદી જગ્યાએ લખેલી છે. જો ગવાહી લીખી આપ સાહેબે, કોણે લખી છે? જો ગવાહી લીખી આપ સાહેબે, કે રાજી મહારાજે સ્વયં પોતાની જાતે આ ગવાહીઓ લખાવી હતી એમ કે છે. 9000 હરફ આપ્યા હતા ને, એની વાત છે કે રાજી મહારાજે પોતે જ આ ગવાહી લખાવી છે. એટલે કે જો ગવાહી લીખી આપ સાહેબે, કહું કેતી હજારો લાખ, કેટલું વર્ણન કરું, કેટલી ગવાહીઓ આપું એમ કે છે. हम दो बंदे रूह अल्लाह के, दो गिरो जुदी भई. हम दो बंदे रूह अल्लाह के, दो गिरो जुदी भई, तीसरी सृष्टि जो जाहिरी, सब मजबूर इनकी कही. કે બંને જમાત અલગ થઈ ગઈ એમ કે છે. બંને જમાત અલગ થઈ ગઈ, ब्रह्म सृष्टि और ईश्वरी सृष्टि. ब्रह्म सृष्टि और ईश्वरी सृष्टि दो गिरो जुदी भई. हम दो बंदे रूह अल्लाह के, સાંભળજો, हम दो बंदे નજરી પુત્ર અને નસલી પુત્ર કે છે. અને જે બ્રહ્મ સૃષ્ટિ દો ગીરો જુદી ભઈ, બંને જુદી પડી ગઈ. કઈ કઈ? तीसरी सृष्टि जो जाहिरी, सब मजबूर इनकी कही. સરસ કહ્યું છે કે દો ગીરો, કઈ ગીરો? કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ કે મારી સાથે આવી ગઈ. અને તીસરી જે જીવ સૃષ્ટિ છે એ બિહારી સાથે જતી રહી એમ કે છે. એ બિહારીની સાથે રહી. જે જીવ સૃષ્ટિ છે બિહારીજીની સાથે રહી, અને બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ મારી સાથે આવી ગઈ. અને આ બધું જ કુરાનની અંદર લખેલું છે. આ બધું કુરાનની અંદર લખ્યું છે. તો પ્રશ્ન એક અહીંયા છે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ ઇન્દ્રાવતીની સાથે કેમ ગઈ?
અને જીવ સૃષ્ટિ છે એ બિહારીજી સાથે કેમ રહી, આ ખાલી સમજવા માટે, ભેદ સમજવા માટે. એનું પુનરાવર્તન આને સમજશો તો એનું પુનરાવર્તન 6ઠા દિવસમાં નહીં થાય. 6ઠા દિવસની લીલાની અંદર આ નહીં થાય, નહીં બને. આને સમજશો તો કે જેમણે જાહેરી અર્થ લીધા છે, જેમણે ત્યાં આગળ બિહારીજી જે બતાવી રહ્યા છે એને સાચું માનીને જે બેસી રહ્યા છે, એ જીવ સૃષ્ટિ છે. એમ છે જાહેરી ગાદી, જાહેરી બધું લીધું છે. અને જે બાતુની અર્થ જેમણે લીધા છે, જે રહસ્યને સમજવા પ્રયત્ન કર્યો છે, એ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ છે. જાહેરની અંદર કહેવાનો મતલબ શું છે કે આ દુનિયાની અંદર જે ચાલી રહ્યું છે કે ભાઈ આમની ગાદી પછી બધાની અંદર તમે જુઓ કે ભાઈ એમના ગાદી પછી એ ન હોય તો એમના છોકરાને ગાદી સોંપે, તો એ ગાદી સોંપી છોકરાને આપી જાહેરી અર્થ લઈને. અને એ જાહેરી અર્થ લઈને જે આપી ગાદી અને જે એમના અનુયાયીઓ જે રહ્યા, બધા જાહેરી અર્થ લીધા છે. એ બધી બ્રહ્મ, એ બધી જીવ સૃષ્ટિ છે. કારણ કે ત્યાં આગળ શું હતું કે જે બધી વાણીનું અવતરણ થતું, એ વાણી બધી દબાવી રાખતા હતા અને આમ તેમ બધી વાતો કરતા હતા. કઈ પરમધામની તો વાત ન હોય, મેં આમ કરીને, મેં આમ કરીને, મેં આમ કર્યું, આ દુખે તો આ લેવું, આ દુખે તો આ લેવું, આ બધી વાતો કરતી, જાહેરી બધી વાતો. અને જે બાતુની જે વાત છે, જે વાણીના જે રહસ્ય છે, જેમણે બાતુની અર્થ લીધા, તો બાતુની અર્થ કોણ લઈ શકે? ધામની વાતોની અંદર રસ કોને પડે? જે બ્રહ્મ સૃષ્ટિ છે ને ઈશ્વરી સૃષ્ટિ છે, પારનું જ્ઞાન કોને સમજ પડે? બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ એટલે સામજી સાથે આવી ગઈ. આ બધું કુરાનની અંદર લખેલું છે. એમ કે છે ठोर ठोर दई बड़ाइया मीने सब हमारी बात केती कहूं मेहरबानगी मेरे धनी કરી સાખ્યાત. કે ધામ ધનીએ એવી કૃપા કરી છે કે કુરાનની અંદર ઠેર ઠેર આ ગવાહીઓ લખેલી છે. એમ કે છે આનું વર્ણન કેવી રીતે કરું? ठोर ठोर दई बड़ाइया मीने सब हमारी बात, આપણી બધી જ વાત કરી છે ત્યાં આગળ. કેતી કહું મહેરબાનગી, ધનીની મહેરબાની કે હું કેટલી કહું, કે ધનીની મહેર કેટલી કહું, કેવું એનું વર્ણન કરું, કેવી રીતે વર્ણન કરું? કે કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ અમારી વાતો લખી છે અને અમારી સાહેબી, અમારી બુઝરગી લખી છે. શ્રી મહામતી કહે કોઈ દિલ દે એ દેખેગા મજબૂર. હવે મહામતી એ બતાવી રહ્યા છે કે કોઈ પોતાનું દિલ દઈ, અને કહેવાનો મતલબ કે આ જે વાતો છે, જે કુરાનની જે વાતો છે, એ તમે એનું બાતુની રહસ્ય તમે સાંભળવા, સમજવા પ્રયત્ન કરશો, એમ કે છે દિલથી, એને તો આ બધું જ સમજાશે. એ દેખોગે મજબૂર, બધું જ તમને દેખાશે, બધું જ તમને સમજાશે. એને કે કુરાન આપણને સમજ નથી પડતી, સમજ નથી પડતી, અંદર ડૂબો તો આ પણ સમજાશે. જાહેરી અર્થ ન લો. એમ પછી तीन रूह पर इमाम का बरसे बतनी नूर, કે જે આને સમજવા પ્રયત્ન કરશે, આને કોઈ દિલથી વિચાર કરી અને લેવા પ્રયત્ન કરશે, એમ કે છે તો તે કે જે કુરાનની અંદર જે બધું બતાવ્યું છે એ સમજ આવશે. એમ કે છે કુરાનની અંદર
જે બતાવ્યું છે એની સમજ પડશે. અને તીન રૂહ પર ઇમામ કા, કે એવા મોમીનો એવા સુંદર સાથ પર ઇમામ અહમદી સ્વામી પ્રાણનાથજી ની જે કૃપા છે, તીન રૂહ પર ઇમામ કા બરસા વતની નૂર, કે એમની કૃપાનું નૂર વરસશે. મીન્સ બધું જ તમને સમજાઈ જશે. સ્વામી પ્રાણનાથજીની મહેર થશે આપણી પર, પણ ક્યારે તમે આનો દિલથી વિચાર કરશો ત્યારે. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આ જ વસ્તુ છે કે કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે એને ગ્રહણ ન કરો. તમારી આપણું જે દિલ છે એ ગવાહી આપે તો જ એને ગ્રહણ કરો. પછી કોઈ પણ સુંદર સાથ, કોઈ પણ ની અંદર હું પણ આવી ગયો, હું ના માન શકું નથી, હું પણ આવી ગયો અંદર. એટલે કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે અને ગ્રહણ ન કરી લો, એની અંદર આપણું દિલ છે એ ગવાહી આપે એને ગ્રહણ કરો. સાચું માનીને ન બેસી લો, એનું ચિંતન કરો, દિલમાં વિચારો. અને જ્યારે આ રીતે તમે શીખવા પ્રયત્ન કરશો, આ રીતે હેબિટ પાડવા પ્રયત્ન કરશો, તો સ્વામી પ્રાણનાથજીની ધનીને આપણી પર મહેર અને બધા જ જે રહસ્ય છે બધા રહસ્ય ખુલી જશે. પ્રકરણ 122, ચોપાઈ 1758. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ ચોપાઈને દોડાવીને આગળ. શ્રી મહામતી કહે કોઈ દિલ દે એ દેખેગા મજબૂર, તીન રૂહ પર ઇમામ કા બરસે વતની નૂર, બરસે વતની નૂર. પ્રકરણ 123. શ્યામાજી શ્યામ કે સંગ, જીવતી અતિ જોર જંગ, કરતી પૂરણ રંગ પર આત્મ પરે. હવે જો તમે આની અંદર ડૂબશો, ધનીએ જે બતાવેલી છે વાણી, એની અંદર તમે ડૂબશો તો શ્યામાજી શ્યામ કે સંગ, શ્યામા મહારાણીજી અને રાજજી મહારાજ કે સાથ, જૂતી અતિ જોર જંગ, કે રાજજી મહારાજ અને શ્યામાજી ની સાથે જે લીલા થાય છે, અહીંયા તો જૂતી અતિ જોર જંગ, જબરજસ્ત લીલા થાય છે. જોર જંગ, એ જે લીલા થઈ રહી છે એ લીલાને કરતી પૂર્ણ રંગ, કરતી પૂર્ણ રંગ, જે આનંદ લીલા જે થઈ રહી છે, રાજજી મહારાજ અને સામાજી વચ્ચેની જે આનંદ લીલા થઈ રહી છે, એ લીલાઓ પર આત્મ પરે. એમ પર આત્મ પરે એટલે શું કે છે કે એ લીલાઓનું જે સુખ છે એ સુખ આપણી જે પર આત્મ છે, પરે મીન્સ પર આત્મ પરે, કે પરમધામની અંદર જે પર આત્મ છે એ સુખ લે છે. પર આત્મ છે એ સુખ લે છે. હવે સાંભળજો, હવે આ જે સુખ લઈ રહી છે પર આત્મ આપણી, એ સુખ ક્યારે લે? એ સુખ ક્યારે લે? પ્રશ્ન. કારણ કે અત્યારે તો ફાર્મસીમાં છે. અને બીજી રીતે જુઓ, આ ચોપાઈને બીજી રીતે જુઓ કે એ સુખ આપણે અહીંયા જયારે વિચારીએ, આત્મ વિચારે, પછી એને સમજાવો બીજી રીતે. જ્યારે આત્મ વિચારે, પોતાના દિલથી આનો વિચાર કરે, હૃદયથી વિચાર કરે, અને એનો જે આનંદ આવે છે,
અહીંયા આગળ આપણને જે આનંદ આવે છે એ આનંદનું સુખ કોણ રહ્યું છે કે તે પરમધામની અંદર ધણીના ચરણોની અંદર જે આપણી પર આત્મ બેઠી છે એ આ સુખ લઈ રહી છે, એ આ સુખ લઈ રહી છે. હવે આને એક સરળ રીતે સમજાવો કે આપણે સુઈ ગયા છીએ પથારીની અંદર બેડ પર અને આપણને સરસ સપનું આવ્યું. હવે એ સપનાની અંદર જે આપણે આનંદ લઈ રહ્યા છીએ એ આનંદ કોણ લૂંટી રહ્યું છે વાસ્તવની અંદર? સપનાની અંદર તમે જે રાજા બન્યા હોય અથવા તમે ફરવા ગયા હોય, તમે વોટ એવર ઇટ ઇઝ તમે કર્યું હોય, સારું સપનું આવ્યું હોય અને એનો જે આનંદ હોય એ આનંદ કોણ લઈ રહ્યું છે? તો સુધી તમારી બેડની અંદર જે સુઈ રહ્યા છો એ આનંદ લઈ રહી છે. સપનાની અંદર હશે અને જો ખરાબ સપનું આવે તો સપનાની અંદર પણ રડે પણ ખરા, પણ સપનું સારું છે એમ, એ સપનું સારું છે એટલે જેનો આનંદ આવે છે તો સપનાની અંદર હશે, સપનાની અંદર હશે અને એ આનંદની વાત છે. અંગ અંગ ઉછરંગ સખી સખી મન ઉમંગ અલબેલી અતિ અભંગ ભામની રસા ભરે. કે બધા સખીઓના જે મનની અંદર જે છે, મનના જે ઉમંગ છે, અંગ અંગ ઉછરંગ સખી સખી મન ઉમંગ, સખી સખી મન મન ઉમંગ એટલે બધા સુંદર સાથના મનની અંદર જે ઉમંગ છે એ ઉમંગ કે આ જે લીલા છે એ લીલા વધારે એટલે ઉમંગથી ભરેલા છે. બધા બધી સખીઓના મન છે એ ઉમંગથી ભરેલા છે અને એમના અંગ અંગની અંદર મસ્તી દેખાઈ આવેલી છે. કેમ? આનંદની અંદર તડબોળ છે એટલા માટે. એ આનંદની અંદર તડબોળ છે એટલે અંગ અંગની અંદર આ મસ્તી દેખાઈ આવે છે એમ કે છે. અને એ મસ્તી કઈ છે કે પ્રેમ દીવાની અલબેલી અતિ અભંગ, અલબેલી અતિ અભંગ ભામની રસ ભરે. કે પ્રેમ દીવાની જે સખીઓ છે એ સખીઓ ને આ અખંડ જે પ્રેમ છે એ અખંડ પ્રેમ મળે છે. પ્રેમ દીવાની જે સખીઓ છે એ સખીઓને આ અખંડ પ્રેમ મળે છે. પરમધામની અંદર તો મળે છે, નો ડાઉટ, એની અંદર કોઈ સંશય નથી. પણ એ જે પ્રેમ છે એ પ્રેમ અહીં આગળ મળે છે. ક્યારે અહીં આગળ મળે છે? તો મહામતી કહે કોઈ દિલ દે, કોઈ દિલ દઈને જુએ તો. અંદર જે ધનીજી બતાવી રહ્યા છે એ બતાવી રહ્યા છે એ ઈશારાને સમજે અને અંદર ડૂબે તો આ આનંદ પણ અહીંયા મળે છે અને એનો અહેસાસ પર આત્મ કરે. આ અખંડ પ્રેમ છે એ મળે. એટલે કે જે સખી સખી મન ઉમંગ, સખી સખી મન ઉમંગ અંગ અંગ ઉછરંગ. સખીઓના જે મન છે કે આજે કંઈક નવું જાણવાનું મળશે, હજુ કંઈક નવું જાણવાનું મળશે, આજે કંઈક કહેવાનો મતલબ એને સમજાવી રહ્યો છું કેવી રીતે મનની અંદર કે સત્સંગ ચાલુ થઈ જશે, મારી ચોપાઈ રહી જશે. એટલે અંદર ઉમંગ છે, મનની અંદર આનંદ છે કે આજે ધનીની વાતોની અંદર કંઈક નવું મળશે. અને એની અંદર જે આનંદ છે એ અંગ અંગની અંદર પસરી રહ્યો છે. એક અંગ બધા સ્ફુરિત છે, તંદુરસ્ત છે એમ કે છે કે આનંદ લૂંટવા માટે કે લૂંટાવા માટે તૈયાર છે, તત્પર છે. અલબેલી અતિ અભંગ જે અખંડ આનંદ છે ધનીનો, જે કોણા કરી દે કે જે પ્રેમ દીવાની છે, ધનીની જે પ્રેમ દીવાની છે, આની અંદર જેને રસ પડે છે, આ વાણીની અંદર, આ સત્સંગની અંદર જેને રસ પડે છે એ લૂંટી રહી છે અને એ આનંદ લઈ રહી છે. બીજા જે ફિઝિકલ પ્રેઝન્ટેશન માટે આવ્યા હોય એને આમાં રસ નહીં પડે, આ શું બધું કહી રહ્યા છે એ સમજશે. પણ જે દિલ લઈને, જે દિલ દઈને જે આવેલા છે, શ્રી મહામતી કહે કોઈ દિલ દે,
कोई दिल दे અને तीन रूह पर इमाम का बरसे बतनी नूर तीन रूह पर इमाम का बरसे बतनी नूर आ रूह पर કે જે દિલથી વિચારે અંદર ડૂબવા પ્રયત્ન કરે એને આ પરમધામના જે બધા જ રહસ્ય છે એ સમજાશે અને એનો આનંદ પણ મળશે અને એનો આનંદ પણ લૂટશે અને એ જે આનંદ અહીંયા જે લૂટી રહી છે એનો અહેસાસ કોણ કરશે કે આપણી પર આત્મ ધણીના ચરણોની અંદર બેઠી છે એ કરશે કે છે ને પૂર્ણ કરતી પૂર્ણ રંગ પર આત્મ પરે કરતી પૂર્ણ રંગ પર આત્મ પરે छटके छेल कंठ मेल हास खेल रंग रेल बंद बेल ठमके ठेल कामिनी केली करे सखियो પોતાના પ્રીતમની સાથે સુંદર સાથ પોતાના પ્રીતમ સાથે છલકે છેલ કંઠ મેલ ગળાની અંદર હાથ ડાલી ડાલીને આ બધી જે પ્રેમ લીલાઓ છે આ બધી જે પ્રેમ લીલાઓ છે એ પ્રેમ લીલાઓનો આનંદ લૂંટી રહી છે અને લૂંટાવી રહી છે એટલે કે છે છલકે છેલ કંઠ મેલ હાસ ખેલ રંગ રેલ પ્રીતમ સાથે આ જે પ્રેમ લીલાનો આનંદ લૂંટી રહી છે અને લૂંટાવી રહી છે બંધ બેલ ઠમકે ઠેલ કામિની કેરી કરે કે એકબીજાને ધક્કો મારે અને જેમ વૃક્ષની અંદર જે વેલ છે એ કેવી ચપટાઈને એ થઈ જાય છે ઝાડ પર જો વેલ ચડતી હોય તો કેવી ચોટીને થઈ જાય છે એમ ધનીની સાથે પણ આ સખીઓ આ રીતે આનંદ લઈ રહી છે કંઠહાર સજે સિંગાર નયન સમારે शोभे मुखार संग आधार करे विहार श्री महामती का जसरे महामती આપણને બતાવે છે કે એની અંદર જે ગળાની અંદર હાર છે એ હાર શોભી રહ્યા છે એમ કે છે સિંગાર સજા કંઠ હાર સજે સિંગાર નયન સમાર શોભે મુખાર અને નયનની અંદર આપણે જે મેસ આપણે કહીએ ને એ મેસ પણ નાખેલી છે અને મુખારવિંદ શોભાયમાન છે એમ કે છે લુહામણું છે ધનીનું અને ધનીની સાથે વિહાર કરી રહી છે આ જે શોભા જે આપણને બતાવી છે અત્યારે આજે બધું વર્ણન જે અત્યારે આ પ્રકરણની અંદર થઈ રહ્યું છે એ જે પ્રકરણ છે આપણા દિલની અંદર એ ભાવ લાવો એમ કે છે આ બધી લીલા આપણે પરમધામની અંદર કરતા હતા અને એ આપણને ધનીજી અહીંયા આ લીલા અને આ આનંદ લૂંટાવા માટે એ આનંદ આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ એ આનંદ આપણને ક્યારે મળે કે એ આનંદ તમે જ્યારે કોઈ દિલ દઈ અને આની પર વિચારે તો મળે બાહ્ય ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુની અંદર હૃદયથી આને વિચારવા પ્રયત્ન કરે અંદર ડૂબવા પ્રયત્ન કરે તો આ આનંદ મળે અને એનો અહેસાસ પર આત્મ કરે હવે જ્યારે આ જે આનંદ આપણને ધની આપી રહ્યા છે અને એનો અહેસાસ પર આત્મ કરે એ આનંદ કોણ આપી રહ્યું છે અહીંયા આગળ ધની આપી રહ્યા છે સાંભળજો સુંદર સાથ એ આનંદ આપણને અહીંયા કોણ આપી રહ્યું છે ધની આપી રહ્યા છે એ આનંદ આપણે જો લૂંટીએ અને એનો અહેસાસ પર આત્મ કરે પર આત્મને ધની શું બતાવી રહ્યા છે માયા બતાવી રહ્યા છે કોન્ટ્રાડિંગ ક્યાં આવે છે તમને સમજાવું વિરોધાભાસ ક્યાં આવે છે સમજાવું આત્મને પરમધામનો આનંદ આપી રહ્યા છે એ આનંદ આપણે અહીંયા લૂંટીએ છીએ
અને એ જે આનંદ લૂંટીએ છે ક્યારે કે અંદર ડૂબીએ ત્યારે, બહારના ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુની અંદર ડૂબીએ ત્યારે એ આનંદ છે, એ આનંદ આપણે લૂંટીએ છીએ. અને એ આનંદનો અહેસાસ કે જે અંદર ડૂબ્યા છે, જે અંદર ડૂબ્યા છે એ સુંદર સાથ ની પર આત્મ પરમધામની અંદર આનો અહેસાસ કરી રહી છે. હવે ધની શું કરે છે કે પર આત્મને માયા બતાવી રહ્યા છે, પણ જે બાહ્ય દ્રષ્ટિથી જે જોઈ રહ્યા છે એમને આ માયા જ દેખાય છે, અને જે અંદરની દ્રષ્ટિથી જે જોઈ રહ્યા છે એ પરમધામનો આનંદ લૂંટી રહ્યા છે. હવે વિરોધાભાસ થાય ને કે એક બાજુ ધની માયા બતાવી રહ્યા છે અને પર આત્મ આનંદ લે છે પરમધામનો. એટલે આ બંને વચ્ચેનો કે હું આપું છું ને લેતી કેમ નથી, શું થાય કે પર આત્મ એકદમ ચોકે કે હું શું જોઈ રહી છું. કઈ ચોકે પર આત્મ કે જે પર આત્મ અહીંયા આગળ અંદર ડૂબેલી છે એની પર આત્મ ત્યાં ચોકે છે, અને એ ચોકવાના કારણે એ ત્યાં જાગૃત થઈ જાય છે. પણ જે બાહ્ય દ્રષ્ટિથી જે અહીંયા જે આત્મ છે બાહ્ય દ્રષ્ટિથી આને લઈ રહી છે, આ આનંદ ધનીના ઈશારાને સમજતી નથી, એ પર આત્મ હજુ ત્યાં પરમધામની અંદર જાગતી નથી. કારણ કે જે ધની બતાવી રહ્યા છે એ જ જોઈ રહી છે, જે અહીંયા ધની આપી રહ્યા છે એ નથી જોઈ રહી, પણ ધની બતાવી રહ્યા છે પરમધામની અંદર પર આત્મને જે ધની બતાવી રહ્યા છે એ જોઈ રહી છે, એટલા માટે નથી જાગતી. પણ અહીંયા જે જાગી છે કોણ કે ધની જે બતાવી રહ્યા છે એ લેતી નથી, અને જે ધની આપી રહ્યા છે એ લે છે, એટલે ચોંકી ગઈ છે અને એટલે જાગૃત થઈ ગઈ છે. અને આ છે આનું સરસ ઉદાહરણ બીજું આપું તમને, સરસ એટલે સમજાશે કે આપણે સુતા છે બેડની અંદર. હવે બેડની અંદર સુતા છે, તમે બધું સુતા સુતા તમે જોઈ રહ્યા છો. એક બાજુ આનંદ થઈ રહ્યો છે અને બીજી બાજુ ઝઘડા થઈ રહ્યા છે. આનંદ અને ઝઘડો બંને થઈ રહ્યો છે. તમે આનંદની અંદર તરબોળ છો. તમે આ ઝઘડામાં શું પડવાનું, એ સંસારની વાત છે. આ ઝઘડામાં શું પડવાનું? આનંદ, એના કારણે આનંદ ન લઈએ, એટલે જે આનંદ લૂંટી રહ્યા છે એની તમે સપનાની અંદર આનંદનો આનંદ માણી રહ્યા છો. પણ હવે એને ઝઘડો બતાવે, પણ તમને ઝઘડો બતાવે મીન્સ તમે સપનાની અંદર તમે ઝઘડો જોઈ રહ્યા છો, પણ એ ઝઘડો તમે જોઈ રહ્યા છો, તમે જુઓ છો કે બધા લડી રહ્યા છે, શાંતિથી તમે જુઓ છો. પણ એ લડતા લડતા એ તલવાર જ્યારે તમારી પર આવે ત્યારે કેવા ઝપકીને જાગી જઈએ છીએ આપણે. ઝપકીને જાગી જાય છે ને કે આ શું જોઈ રહી છું, એ જ વસ્તુ અહીંયા ઝપકીને જાગી જઈશું આપણે પરમધામની અંદર. કારણ કે પરમધામની અંદર માયાનો ખેલ બતાવી રહ્યા છે ધની પર આત્મને, અને આત્મને પરમધામનો ખેલ બતાવી રહ્યા છે ધની. અને આ રીતે ધની જગાડી રહ્યા છે આપણને. પ્રકરણ 123 ચોપાઈ 1762 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીને આગળ. કંઠહાર સજે સિંધાર, નૈન સમાર શોભે મુખાર, સંગ આધાર કરે વિહાર, શ્રી મહામતી કાજ સરે, શ્રી મહામતી કાજ સરે. મનોકામના આ રીતે પૂર્ણ થાય છે આપણે આગળ. હમ ચડી સખી સંગ રે, રૂડા રાજ સો રાખો રંગ, સખી રે હમ ચડી. સદગુરુ મારો શ્રી વાલાજી, તે તેને પાય લાગુ, મૂલ સગાઈ જાણી મારા વાલા, અખંડ સુખડા માગુ. કે સખ્યોને કહે છે કે અમારી પર પ્રેમની મસ્તી આપણી પર. કહેવાનો મતલબ અહીંયા ઋતુ, વસંત ઋતુ આવે ને એમ ખીલી જાય બધા ફૂલો ને એ બધું ખીલે છે, તો એમ અહીંયા આગળ
કે સખ્યોના દિલની અંદર પ્રેમની મસ્તી છાઈ ગયેલી છે. સખ્યોના દિલની અંદર પ્રેમની મસ્તી છાઈ ગયેલી છે એમ કે છે. એટલે કે છે કે ધનીને કે છે કે રાજજી મહારાજ આ આનંદ કરો, અમને આનંદ આપો. તે કણો પાર હું તમે મારા પ્રીતમ છો, તમે મારા પ્રીતમ છો અને તમે મારા પ્રીતમ છે, હું તમને પ્રણામ કરું છું એમ કે છે. અને તમારી પાસે માંગુ છું મૂળ સગાઈ જાણી મારા વાલા, બીજે નથી જતી હું. આ પ્રેમની મસ્તી જે મને મળી છે એ પ્રેમની મસ્તી લેવા હું બીજે નથી જતી. મારી સગાઈ સમજીને, મારા ધની સમજીને હું તમારી પાસે માંગુ છું કે મને આનું આ સુખ આપો. અખંડ સુખડા માંગુ, અખંડ સુખડા માંગુ. કયો સંબંધ સમજીને? મૂળ નિસ્બત સમજીને. મૂળ સગાઈ જાણી મારા વાલા, મૂળ સગાઈ જાણી મારા વાલા. સુખજી ના વચન સુણાવી કાને, તીક્ષણ કીધો અજવાસ. આટલા દિવસ કોણે નવ જાણ્યું, હવે પ્રગટ થયો પ્રકાશ. કે જે સુખદેવજીના જે બધા વચનો છે ભાગવતની અંદર, 10મો સ્કંદ, 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે અને 90 અધ્યાયની અંદર જે 35 અધ્યાય છે એ ભાગવતનું હાટ કહેવામાં આવે છે. પાંત્રીસ અધ્યાય અને એની અંદર 30 અધ્યાય છે. એ 30 અધ્યાયની અંદર પહેલા જે 30 અધ્યાય છે એ પહેલા 30 અધ્યાયની અંદર વ્રજલીલાનું વર્ણન છે અને બીજા જે 5 અધ્યાય છે એની અંદર રાસનું વર્ણન છે. એટલે કે છે સુખજીના વચન સુણાવી કાને, સુખજીના વચન સુણાવી કાને, તીક્ષણ કીધો અજવાસ. એ આપી તો ખરું, પણ એ અજવાસ ક્યારે મળ્યું કે આટલા દિવસ કોણે ન જાણ્યું કે આટલા દિવસોની અંદર જે આ વાણી હતી, જે ભાગવત હતું, એ ભાગવતનું રહસ્ય કોઈને સમજ ન પડી, પણ આ તારતમ જ્ઞાન દ્વારા તમે આ બધું અમને સમજાવ્યું. શું સમજાવ્યું? ત્રિધા લીલા આપણને સમજાવી. વલ્લભાચાર્યની ટીકા જુઓ, સુબોધની ટીકા તમે જુઓ. આગળ આપણે ઘણું બધું જોઈ ગયા આની અંદર. સુબોધની ટીકા તમે જુઓ કે એક બાજુ જો રાસ અખંડ છે, એક બાજુ તમે કહો છો રાસ અખંડ છે, તો વ્રજની અંદર કઈ વહુ વધુ અને કૃષ્ણ જાગ્યા. એક બાજુ તમે કહો છો અખંડ છે, તો બીજે દિવસે સવાર પડ્યું ત્યારે વહુ વધુ જે જાગી છે અને શ્રી કૃષ્ણ જાગ્યા છે એ કોણ છે એમ છે. એ બધા જે સંશયો હતા એ બધા જ તમે તારતમ જ્ઞાનથી મિટાવી દીધા. આટલા દિવસ કોણે ન જાણ્યું કે છે? આટલા દિવસ કોણ? એટલે સુબોધની જે ટીકા હતી એ ટીકાને પણ કોઈને સમજ ન પડી. એટલે સુખદેવજીના જે બધા વચનો હતા ભાગવતની અંદર, એ તમે તારતમ જ્ઞાન દ્વારા અમારે છે અમારા બધા સંશયો તમે દૂર કરી દીધા એમ કે છે. હવે પ્રગટ થયો પ્રકાશ, હવે પ્રગટ થયો પ્રકાશ. જાગૃત બુદ્ધિ થી આપણને આ સમજ પડી કે ત્રિધા લીલા જે બતાવી છે શ્રી કૃષ્ણની 3 લીલા, ત્રિધા લીલા તો કઈ છે? તો 11 વર્ષ અને 52 દિવસની જે લીલા છે, 11 વર્ષ અને 52 દિવસની જે લીલા છે, એ પ્રથમ લીલા જે છે, એ પ્રથમ લીલાની અંદર વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ જે આપણે લીલા કરીએ. 11 વર્ષ અને 52 દિવસ પછી એ લીલાને શું કર્યું? અખંડ કરી દીધી.
ત્યાર પછીની જે બીજી લીલા છે, ત્યાર પછીની જે બીજી લીલા છે 11 દિવસની લીલા, 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના. તો જે 7 દિવસ ગોકુળના એની અને 4 દિવસ મથુરા એની અંદર, તો એની અંદર વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ હતી. વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ હતી. આ બીજી લીલા છે. બીજી લીલા સમાપ્ત કરી. બીજી લીલા સમાપ્ત ક્યાં કરી? કે કંસને માર્યું ને ઉગ્રસેનને તિલક આપી અને રાજ સોંપી દીધું. અને જ્યારે જમનાજીની અંદર સ્નાન કરે છે, યમુનાજીની અંદર જ્યારે સ્નાન કરે છે અને જે વસ્ત્ર ઉતારે છે, તે સમયે ગૌલોકી શક્તિ પાછી ચાલી જાય છે. અને ત્યાર પછી કૃષ્ણ વિષ્ણુમય બન્યા છે ને. ત્યારે શ્રી કૃષ્ણ વિષ્ણુમય બન્યા. અને જરાસંઘ જ્યારે યુદ્ધ કરે છે દક્ષિણથી આવીને, કારણ કે કંસને મારે છે અને કંસ એનો જમાઈ છે, એની 2 પુત્રી પરણાવેલી છે. તો જરાસંઘ જ્યારે એ કરે છે ત્યારે વિષ્ણુને ચિંતા થવા મળે છે અને તે ઘડીએ વૈકુંઠની અંદરથી રથ અને હથિયાર બધો મંગાવે છે. એક આ એનો પુરાવો છે. અને બીજો પુરાવો જ્યારે શિશુપાલને મારે છે, શિશુપાલને મારે છે ત્યારે એ શિશુપાલનો જીવ છે એ વૈકુંઠ જાય છે અને વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન ન હોવાથી એ જીવ પાછો આવે છે અને વિષ્ણુના મુખની અંદર, કૃષ્ણના મુખની અંદર સમાઈ જાય છે. અને ત્યાર પછી 112 વર્ષ કે 120 વર્ષ જે લીલા કરે છે, ત્રીજી લીલા છે. એટલે આ ત્રિધા લીલાનું જે રહસ્ય છે એ રહસ્ય કોઈને સમજ ન હતી. હવે કે છે તમે તારતમ જ્ઞાનને દ્વારા આ બધો જ પ્રકાશ થયો એમ કે છે. હવે પ્રકાશ થયો, હવે પ્રગટ થયો પ્રકાશ, હવે પ્રગટ થયો પ્રકાશ. આકળિયામાં એ છે 20મી ઝીણી ગૂંથણ જાલી, જેનો કાગજ જે પર હતો તેણે ઘૂંટી સર્વે ટાળી. સુખદેવજીની અંદર જે ભાગવતની અંદર જે બધું કહ્યું છે, જે બધી આંકડિયા છે, મીન્સ બધા સંશયો છે, આંકડિયા માહે છે 20મી. ઘણા બધા સંશયો જો બારીક બારીક જાલી જે ગૂંથેલી છે, જે બધા રહસ્ય છે, રહસ્યની સમજ ન હતી પડતી એમ કે છે. જેનો કાગજ જે પર હતો એમ કે છે કે જે ભાગવતનું જ્ઞાન જેના માટે આવ્યું હતું એમણે એ લઈ લીધું. બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યું હતું એમણે લઈ લીધું એમ કે છે. અને એમણે જે આ આંકડીઓ હતી એ બધી ખોલી દીધી. જે આંકડીઓ હતી એ બધી ખોલી દીધી. અને એ કેવી રીતે ખોલી? તારતમ જ્ઞાનથી, તારતમ જ્ઞાનના પ્રકાશથી, એ કુંજી જે લાવ્યા હતા એનાથી ખોલી. હવે જેણે એ નિદ પ્રગટ કીધી, ભલી તે બુદ્ધ પ્રકાશી, દિસતો આકાર જ દિશે પણ બેહદપુરનો વાસી. કે જેણે હવે જે નિદ પ્રકટ કીધી, ભલી તે બુદ્ધ પ્રકાશી, કે તારતમ વાણી જે છે એને તમે જુઓ કેમ છે. તારતમ વાણી છે એને તમે જુઓ કે જે જ્ઞાન પ્રગટ થયું છે એને જુઓ કે એમનું તન તો સાધારણ છે એમ કે છે, મનુષ્ય તનની અંદર છે, સાધારણ છે એમ કે છે, પણ દિસતો આકાર જ દિશે, દિસતો આકાર જ દિશે એમ કે છે. જેમણે તારતમ જ્ઞાન આપ્યું એક મનુષ્ય તનની અંદર જ છે. પણ તમે જુઓ કે શું આપી રહ્યા છે, એ કોણ છે એને પહેચાનો એમ કે છે. પણ બેહદ પૂર્ણો વાસી, બેહદ પૂર્ણો વાસ, પણ બેહદની પાર જે પરમધામ છે ત્યાંના રહેને વાળા છે, તેનો રહેવાસી છે, તેનો રહેવાસી છે. વિચારો
એટલે મનુષ્ય તનની અંદર, અને એટલા માટે જ નથી સ્વીકારતા. એમના જેવી તો એમની જેમની ચર્ચા તો હું પણ કરું છું. એમ કે સુંદર સાતની અંદર જયારે મેહપણું આવે, અંદરથી ન વિચારે કે આ કોણ આપી રહ્યું છે, કોણ બોલી રહ્યું છે, ન વિચારે તો ભાઈ એ જેવું બોલે છે એવું તો મને આવડે છે કરતો. આવું પણ વિચારનારા છે. તાતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. સખ્યો કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂલ એ ધાણ. કે તારતમ લઈને શ્રી રાજજી મહારાજ આયા છે. એમ કે છે કે એની જાણકારી બધાને મળી. એમ કે છે થયું તે સર્વને જાણ, થયું તે સર્વને જાણ. એની સમજ બધાને પડી, જાણકારી બધાને પડી, પણ સખ્યો કહે અમે આવીને મળશું. સખ્યો કહે અમે આવીને મળશું. સુંદર સાથ શું કહી રહ્યા છે કે અમે અવશ્ય લઈશું, અમે આ અવશ્ય લઈશું. તાતમ લઈ શ્રી રાજ પધાર્યા. કે અમારા આત્મના જે ધણી છે, પ્રાણનાથજી છે, મળ્યા તે મૂલ, મળ્યા તે મૂલ એધાન. કયા એધાન મળ્યા? કે અમારા આત્મના ધણી છે, અમારા આત્મના ધણી છે, એ એધાન છે. એ કે હવે કે જાહેર થઈ ગયા, પ્રગટ થઈ ગયા. એમ છે તાતમ લઈ શ્રી રાજ પધારે, સર્વને થઈ જાય, બધાને સમજ છે. પણ કોણ આવશે આની અંદર? સખ્યો જે બ્રહ્મ સૃષ્ટિ હશે, જે નિષ્પત્તિ હશે, એ આને લેશે. જે નિષ્પત્તિ હશે એ લેશે. નહીં તો બીજા હશે, જેમ બીજા ધર્મની અંદર જેમ ગુરુ છે, એમ તમારા ધર્મના ગુરુ છે ને, આવું કે છે. એક સંત થઈ ગયા એવું કે છે. પાછા અમુક સુંદર સાથ તો ડૂબેલા હોવા છતાં પણ એવું કે એક સંત થઈ ગયા. પ્રાણનાથજીને સંત તેની ટૂંકમાં આપે છે. જેવી જેની દ્રષ્ટિ એ રીતે એમને ફળ આપે. બીજું તો શું આપણે કહીએ? તમે જે રીતે એમને માનો એ રીતે તમને ફળ આપે. અમુક સુંદર સતો એવું કે એક સંત થઈ ગયા. બીજા ધર્મ વાળા પણ એવું કે છે તમારામાં એક સંત થઈ ગયા, સ્વામી પ્રાણનાથજી. પણ સખ્યો જે છે એમણે કહ્યું કે સખ્યો કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂળ એધાન. મળ્યા તે મૂળ એધાન. ચોથું ચરણ બહુ મહત્વનું છે. કયો? કે જે સગાઈ હતી, જે સંબંધ હતો, એ સંબંધની સમજ પડી ગઈ કે આપણો આત્મના આધાર છે, આત્મના પતિ છે, એ મૂળ એધાન છે. સખ્યો સર્વે આવી જુજવી, એકબીજાને ખોલે. આ લીલા કેમ ચાની રહેશે, સખ્યો મળી સહુ ટોલે. જે આ લીલા છે, આ લીલા કેવી રીતે છાની રહે? જુદી જુદી જગ્યાએ, જુદી જુદી આગળ જુદી જુદી જગ્યાએ સખ્યો છે. બધી જ સખ્યો સર્વે આવી જુજવી, એકબીજીને ખોલે, એકબીજીને બતાવે. ખોલે મીન્સ એકબીજીને બતાવે, સમજાવે. આ લીલા કેવી રીતે છુપી રહે? કેમ? કે આપણો જે મૂળ સંબંધ છે, આપણનો જે મૂળ સંબંધ યાદ આવી ગયો આપણને, તો આપણો જે મૂળ સંબંધ સુંદર સાથ સાથેનો છે એ પણ યાદ આવી ગયો. તો પછી એને ઢૂંઢે કે ન ઢૂંઢે? એટલે કે છે ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ જે બધી સખ્યો છે, એ બધી સખ્યોને અલગ અલગ એકબીજાને ખોરી રહી છે, બતાવી રહી છે. એમ કે છે અને જે રીતે સમજ પડે એમ પોતપોતાના જૂથોની અંદર આવી રહી છે. આ લીલા કેમ છાની રહેશે, સખ્યો મળી સૌ ટોલે. સખ્યો મળી સૌ ટોલે.
રાસ રાસ રચ્યો રમસુ રૂડી ભાતે, રાસ રચ્યો રમસુ રૂડી ભાતે, પ્રજ્ઞા પ્રમાણ એ સુખ શોભા આણી જીબાએ, કેમ કરી કરું વખાણ. કયો રાસ? જાગણી લીલાનો જે રાસ છે એ રાસની વાત છે. અહીંયા આગળ જાગણી લીલાનો જે રાસ છે કે રાસ રચ્યો રમસુ રૂડી ભાતે. રાસ એટલે દોડ્યા રહીને જે રમીએ છીએ એ રાસ નથી. રાસની અંદર જે રાસ રમ્યા છે એટલે બધા જે તો રાસ એટલે શું કે દોડિયા સાથે રાસ રમે છે એ રાસ છે, પણ ના, એ રાસ નથી. એટલે કે જે રાસ રમ્યો, રાસ રચ્યો, કોણે રચ્યો રાસ? રાસ કોણે રચ્યો? તો સુંદર સાથે રચ્યો. કેવી રીતે રચ્યો? કેવી રીતે રચ્યો? સુંદર સાથે રચ્યો, પણ ધની આપ્યો ત્યારે રચ્યો. કેવી રીતે રચ્યો? તો જેને સમજ પડી, જે સુંદર સાથને સખ્યો શું કે છે? તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. પણ આ જે બધાને જાણ થઈ એની અંદર સખ્યો કહે અમે આવીને મળશું. સખ્યો કહે અમે આવીને મળશું. તારતમ લઈને શ્રી રાજ પધાર્યા છે. સખ્યો કહે એની સમજ પડી છે. કઈ સમજ પડી? કે મલિયા એ મૂળ એધાન. કયું એધાન? મૂળ એધાન કયું છે આપણું? કે આપણા આત્મના ધણી છે. એ સમજ પડી, એ શુદ્ધ પડી. અને એટલા માટે બધી સખ્ય ટોળા ભેગા થાય છે. સર્વને થયું જાણ તો ટોળા ભેગા થાય, એકબીજાને સમજાવી રહી છે. અને આ જે જાગણી લીલાનો જે રાસ છે એ રાસ રાસ રચો રમસુ રૂડી ભાતે, પ્રગટ્યા પ્રમાણ એ સુખ શોભા આણી જીબાએ. આ જે સુખ છે, જાગણી રાસનું જે સુખ છે એ આ જીભાથી હું કેવી રીતે વર્ણન કરું? કેમ કરી કરું વખાણ? એના વખાણ કે એનું વર્ણન હું કેવી રીતે કરું? પહેલી ઉંદરા વનમાં રામત, વલી તે આહી ઉત્પન્ન. આ લીલાઓને પ્રગટ કરશે સુખજી તણો વચન. કે પહેલે મુન્દ્રા વનમાં રામત. મુન્દ્રાની અંદર જે આનંદની જે રમતો હતી, કઈ રમતો? જે આપણે રાસ રમ્યા હતા, જે ધની સાથે જે આપણે પ્રેમ પીડાઓ કરી હતી, એ બધી રમતો. કે એ બધી લીલાઓ અહીંયા આગળ ફરી પ્રગટ થઈ ગઈ એમ કે છે. એ બધું જ યાદ આવી ગયું. પહેલે મુદ્રામાં રામત વલી તે આહી ઉત્પન્ન. વલી તે આહી ઉત્પન્ન અહીંયા એ પ્રગટ થઈ ગઈ એમ કે છે લીલાઓ. કેમ? તારતમ લઈસી રાજ પધાર્યા. અને બધી જ લીલાઓ ફરી. પણ ક્યારે? કે અંદર ડૂબે ત્યારે. એ બધું ક્યારે મળે? કે શ્રી મહામતી કહે કોઈ દિલ દે, દિલ રૂહ પર इमाम का स्वामी प्राणनाथ जी का बरसे बतनी नूर. बरसे बतनी नूर. અને એ જે પરમધામનું જે નૂર વરસે, પરમધામનું નૂર શું છે? આપણી લીલાઓ છે, બીજું કશું જ નથી. પરમધામની અંદર જે નૂર છે, રૂહો અને રાજ્ય મહારાજ વચ્ચેનું નૂર કયું છે? આપણી બધી ધામની લીલાઓ છે. અને એ નૂર છે, અને એ રાસ છે. એ રાસની વાત છે. પહેલી ઉંદરાવનમાં રામત વલીતે આહી ઉત્પન્ન. વલીતે આહી ઉત્પન્ન. આ લીલાઓને પ્રગટ કરશે સુખજી તણો વચન. કે આ લીલાઓનું વર્ણન જે છે, આ જે બંને લીલાઓનું વર્ણન છે, એનું વર્ણન કે સુખદેવજીની વાણીથી થશે. સુખદેવજીની વાણીથી થશે. વ્રજ રાસ આહી તે હજ લીલા. વ્રજ રાસ આહી તે હજ લીલા કે છે ને, સુખદેવજી દ્વારા કેમ કે છે? તો આ લીલાનું જયારે વર્ણન થતું હતું, આ લીલાનું જયારે વર્ણન થતું હતું, તો રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછી બેઠા કે કૃષ્ણ કોણ છે? એ કૃષ્ણ કોણ છે? પ્રશ્ન પૂછી બેઠા.
तो કે છે मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गयो। तो अफसोस न करीश एम आ लीलाओ છે। અને એ કે છે કે સુખદેવજી વર્ણન કરશે। સુખદેવજીએ વર્ણન તો કર્યું પણ પૂર્ણ વર્ણન ન કરી શક્યા। એની પાછળનું કારણ રાસ તો અખંડ છે, નહીં તો 5 અધ્યાયની અંદર કેવી રીતે સમાપ્ત કરે। પણ હદનો જીવ સાથે હતો એટલે બેહદની વાતો નહીં। એટલે આપણી ચિઠ્ઠી આવી છે ત્યાં આગળ, આપણી ચિઠ્ઠી ત્યાં આવી છે। જો એ રાજા પરીક્ષિતે જો ટોક્યા ન હોત તો કદાચ રાસની લીલાનું વર્ણન થયું હોત। કે છે કે ભાઈ मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गए। व्रज रास आही ते हज लीला ते वालो ते दीन। व्रज रास आही ते हज लीला એની એ જ લીલા છે। વ્રજ અને રાસની અંદર જે લીલા હતી એની એ જ લીલાઓ અહીંયા છે। અહીં પણ જે વ્રજ અને રાસની અંદર જે લીલાઓ હતી એ જ લીલાઓ છે। અહીં વાલાજી પણ છે, એના એ દિન છે। તે વાળો ને તે દિન, તે વાળો ને તે દિન તારતમ લઈ શ્રી રાજ પધારે। તારતમ લઈ શ્રી રાજ પધારે। કયા કે જે વ્રજ અને રાસની અંદર હતા એ જ છે, બીજું કોઈ નથી। એ દિવસ એના એ જ દિવસો છે। એ ઘડીને એ જ પલ છે। તે ઘડીને તે જ પલ વૈરાટ થાશે ધન ધન। અને આની અંદર વૈરાટ છે, અખંડ થઈ અને ધન ધન થશે। આની અંદર આ લીલાઓની અંદર કેમ કે આ લીલાઓ જ્યારે અહીંયા થશે એ પણ અક્ષર બ્રહ્મ જોઈ રહ્યા છે। અને અક્ષર બ્રહ્મ જ્યારે જાગૃત થશે ત્યારે એમને સમજ પડશે કે આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ અને એના કારણે આ બ્રહ્માંડને પણ અખંડ કરશે। જેમ વ્રજ અને રાસને જેમ અખંડ કર્યું એ રીતે જ આ ત્રીજું બ્રહ્માંડ છે, જાગૃત બ્રહ્માંડ, એ પણ અખંડ કરશે। અમે ભાગી રામત રાજ કીને તે તો પહેલા દાણ દેખાડી। કાંઈક મનોરથ રહ્યા મન માહે તે રંગ ભર આહી રમાડી। કે હમણે આપણે જે રાજ્ય મહારાજ સાથે જે ખેલ માગ્યો હતો એમ કે છે અમે માગી રમત રાજ કીને। રાજ્ય મહારાજ પાસે આપણે જે ખેલ માગ્યો હતો જોવાનો એ ખેલીને તે તો પહેલા દાણ દેખાડી। કે પહેલી વાર તો આપણને બતાવ્યું એ ખેલ કેમ છે, પણ કઈક મનોરથ રહ્યા મન માહે। કઈક મનોરથ રહ્યા પણ कुछ બાકી રહી, કઈક ચાહના બાકી રહી ગઈ છે। કઈ ચાહના? તો જાહેરી દ્રષ્ટિથી આની જે લજ્જત છે એ લજ્જત કોને આપી છે? તામસ્ય સખ્યોને આપી છે કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં। તામસ્ય સખ્યોએ માગ્યું હતું પરમધામ જ્યારે પાછા ગયા ત્યારે કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ અમે જોયું નહીં। તો કે છે કઈક મનોરથ રહ્યો મન માહે। હવે રહ્યા મન માહે, હવે જે કઈક મનોરથ અહીં બતાવે છે, કઈક મનોરથ આ બાજુ તામસ્ય સખ્ય પાસે મંગાવે છે પણ વાસ્તવની અંદર મનમાં મનોરથ કયા બાકી રહ્યા છે? ધનીના પોતાના જ બાકી રહ્યા છે। ધનીના પોતાના મનના મનોરથ બાકી રહ્યા છે। કયા? ત્યાં સખ્યને સાહેબી મારી શું છે એની સમજ નથી। એમ કે હું કોણ છું, મારી સાહેબી શું છે એની સુધ નથી। પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ હતી। પહેલી ઈચ્છા રાજી મહારાજને થઈ, કુંજ નિકુંજ વનની અંદર રમતા જે ઈચ્છા થઈ એ। બીજી ઈચ્છા અક્ષરવર્ણ થઈ અને ત્રીજી ઈચ્છા રૂહોને થઈ। તો પહેલી ઈચ્છા છે એ પહેલી ઈચ્છા આપણને રૂહોને બતાવી એ વ્રજની અંદર બતાવી। અક્ષરવર્ણને જે ઈચ્છા થઈ એ રાસની અંદર બતાવી। હવે રાજ્ય મહારાજની જે ઈચ્છા બાકી રહી હતી એ ઈચ્છા પૂર્ણ, એટલે કે છે કઈક મનોરથ રહ્યા મન માહે। કઈક મનોરથ, પણ અહીંયા કઈક મનોરથની અંદર શું કરે છે કે બધા બ્રહ્મ સૃષ્ટિના મનોરથ યાદ કરી દે છે કે તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ હતી એટલા માટે કે આ ત્રીજી વાર અહીંયા ખેલમાં આવ્યા। વાસ્તવમાં એ નથી, એનું બાતુન તો એ છે કે ધનીની ઈચ્છા હજુ બાકી રહી ગઈ। તે રંગ પર આહી રમાડી, તે રંગ પર આહી રમાડી। અને એ જે છે
ધનીની ઈચ્છા જે બાકી રહી ગયેલી એ આપણે જોઈ રહ્યા છીએ કેવી રીતે રમાડી રહ્યા છે ધની. સાહેબી કેવી બતાવી રહ્યા છે. જો તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ છે. અહીં સુંદર સાથ એક પ્રશ્ન છે અહીં આગળ કે સુંદર સાથ તામસ્ય સખ્યોની જે ઈચ્છા બાકી રહી ગઈ છે કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં, તો ધની શું આપણને દુઃખ આપી શકે? પ્રશ્ન. આશિક કોઈ દિવસ માસુકને દુઃખ આપે? જાહેરી દુઃખની વાત નથી. આ બધું જાહેરી દુઃખ તમે આપણે બધા લઈને બેઠા છીએ. આપણે બધા જાહેરી દુઃખ લઈને બેઠા છે. ધની તો એક બાજુ એવું કે છે કે ફૂલની પાખડી જેટલું પણ દુઃખ ના આપે, તો આપણને એ દુઃખ આપે ખરા? વિચારો. શ્રી 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 જીર ને ચરણ પસાઈએ જસ્યા હમચી ગાએ થોડા દિનમાં 14 લોકે આનંદ પ્રગટ થાય. શ્રી શ્રી જી ને ચરણ પસાય, શ્રી શ્રીજી ને ચરણ પસાય. જસ્યા હચમી ગાય. જસ્યા એક સખી છે, એક સખીનું નામ છે જસ્યા. કે પોતાના ઉમંગની અંદર ઉમંગ ભરીને ગાય છે એમ કે ધણીના ચરણોની કૃપાથી થોડા દિનમાં 14 લોકો, ધણીના ચરણોની કૃપાથી કે થોડા દિવસની અંદર આ તાતવ વાણી છે આખા વિશ્વની અંદર પ્રસરી જશે એમ કે છે. થોડા દિનમાં 14 લોકે આ નિદ પ્રગટ થાય. આનો પ્રચાર 14 લોકની અંદર એનો પ્રચાર પ્રસાર થઈ જશે થોડાક દિવસની અંદર. એ જસ્યા આ ગઈને બતાવી રહી છે પોતાના દિલનો ભાવ કે ધણીના ચરણોની કૃપાથી 14 લોકની અંદર આ પ્રસરી જશે. પ્રકરણ 124 ચોપાઈ 1773 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવીએ અને એટલા એના માટે જ કે છે વૃથા કાં ગવાઓ રે પામી પદાર્થ ચાર. શા માટે આપણું આ મનુષ્ય તન ગુમાવી રહ્યા છે? પામી પદાર્થ ચાર ઉત્તમ માનસો ખંડ ભરતનો સૃષ્ટ કુલી સિરદાર. આવતીકાલે આને જોઈશું. પેલી આ ચોપાઈ દોડાવી. શ્રી શ્રીજી ને ચરણ પસાય જસ્યા હમચી ગાએ થોડા દિનમાં 14 લોકે આનંદ પ્રગટ થાય. આનંદ પ્રગટ થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાલ કોટ પ્રણામજી.